રાજકોટથી સમાચાર કે જ્યાં ખાનગી સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની તપાસ શરૂ થઈ છે। ડીજીપીના આદેશ બાદ રાજકોટમાં સિક્યુરિટી એજન્સીઓની આ તપાસ ચાલી છે। રાજકોટમાં 204 ખાનગી સિક્યુરિટી એજન્સીઓની આ તપાસ છે। તમામ સિક્યુરિટી એજન્સીના સંચાલકોની પૂછપરછ ચાલી રહી છે। આ સિક્યુરિટી ગાર્ડની લાયકાત અંગે માહિતી લેવાઈ રહી છે। સિક્યુરિટી ગાર્ડના પોલીસ વેરિફિકેશનની પણ થઈ રહી છે તપાસ। ગાર્ડને અપાયેલી તાલીમ અને ડ્રેસ અંગે પણ માહિતી લેવામાં આવી રહી છે। 11 ઓગસ્ટથી રાજકોટમાં પોલીસની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી। 15 દિવસ સુધી સિક્યુરિટી એજન્સીઓની પણ તપાસ ચાલશે। નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે। राज्य पोलीस द्वारा राज्यनी तमाम खानगी सिक्युरिटी एजेंसीओं में तपासना आदेश आप्या छे, जेने लईने राजकोट में पण पोलीस छे तेमना द्वारा खानगी सिक्युरिटी एजेंसीनी तपास करवामां आवी रही छे। मारी साथे क्राइम ब्रांचना डीसीपी जगदीश बांगरवा सर छे। आपणे तेनी साथे वात करीशुं। सर, खानगी एजेंसीओने लईने राज्य पोलीस वडाए जे आदेश आप्यो छे, राजकोटमां क्या प्रकारनी कामगीरी चाली रही छे? मिनिस्ट्री ऑफ होम अफेर्स द्वारा रेग्युलरली जे स्टेट पुलिस है एमने पसारा एक्ट हेठळ जेटली पण प्राइवेट सिक्योरिटी एजेंसीज रजिस्टर्ड थाय छे एनी चेकिंग करवा माटे आदेश आपवामां आवता होय छे। माननीय डीजी सर द्वारा 11 ऑगस्ट थी 25 ऑगस्ट सुधी दिवस 15 नी एक राज्यव्यापी ड्राइव आपवामां आवी छे, जेमां तमाम जिल्ला अने तमाम शहेरोमां जे प्राइवेट सिक्योरिटी एजेंसीज रजिस्टर्ड छे ए पसारा एक्टना रूल्स एंड रेग्युलेशन्स फॉलो करे छे के केम एने वेरीफाई करवाना रहेशे અને કોઈ નિયમોનો ભંગ કરતી જણાઈ આવતી એજન્સી હોય તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની રહેશે। ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી હોય તો એને પસારા એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરી પછી લાયસન્સ મેળવવું અનિવાર્ય છે અને કોઈ પણ એજન્સી અગર વગર લાયસન્સ ચાલતી હશે તો એના વિરુદ્ધ અમે પગલાં લઈશું, અથવા એમનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હશે તો એના વિરુદ્ધ અમે પગલાં લઈશું। આ સિવાય અમુક વખતે ખાનગી સિક્યુરિટી એજન્સીઝ વગર તાલીમ લીધેલા માણસોને સુપરવાઇઝર તરીકે અથવા સુરક્ષા ગાર્ડ તરીકે રાખે છે અને અમુક વખતે અમુક પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ સશસ્ત્ર બળોને મિલતી જુલતી અથવા પોલીસને જેવી દેખાય એવી યુનિફોર્મ યુઝ કરતી હોય છે, એના વિરુદ્ધ પણ અમે પગલાં લઈશું। અને આની સાથે સાથે અમુક વખતે અમારા ધ્યાને આવેલ છે કે અમુક ખાનગી સિક્યુરિટી એજન્સીઝ પીએફ અથવા ઈએસઆઈસી રૂલ્સ પ્રોપર ફોલો નથી કરતી, તો એ તમામ વસ્તુઓની અમે ચકાસણી કરીશું। 15 દિવસની ડ્રાઈવ દરમિયાન અમે એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી છે અને રાજકોટ શહેરમાં અગર વાત કરીએ તો 204 કરતાં વધારે ખાનગી સિક્યુરિટી એજન્સીઝ રજિસ્ટર્ડ છે। તો એ તમામ સિક્યુરિટી એજન્સીઝ પસારા એક્ટ અને પસારા રેગ્યુલેશન્સનો રૂલ્સનો ફોલો પ્રોપર કરે છે કે કેમ એ વેરીફાઈ અમે 15 દિવસ દરમિયાન કરીશું અને કોઈ પણ ખાનગી સિક્યુરિટી એજન્સીઝ નિયમોનો ભંગ કરતી હશે તો એનું અમે લાયસન્સ રદ કરાવવાથી લઈને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું।